નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી રહ્યા હતા એવી પરિબળો, એવી પરિસ્થિતિઓ કે જેમાં ઉત્સેચકોની જે પ્રક્રિયા છે એ ઘટે છે અથવા તો એના વેગ ઉપર અસર કરે છે. તાપમાનની અસર આપણે જોઈ, pH ની અસર જોઈ અને પ્રક્રિયકોની જે સાંદ્રતા હોય છે એમાં જે વધારો ઘટાડો થાય એની પ્રક્રિયાના વેગ ઉપર શું અસર પડે એ આપણે જોયું. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એની અંદર ઉત્સેચકીય અવરોધન. તો સૌથી પહેલા આપણે આ પ્રક્રિયાની જે આખી મિકેનિઝમ છે એ સમજી લઈએ. એના માટે આપણે જોશું કે જે ઉત્સેચકો હોય છે, ઉત્સેચકો એ તેમની સાથે જોડાતા પદાર્થો પ્રત્યે સંવેદનશીલ હોય છે. આ વાક્ય શું કહેવા માંગે છે? તો આપણે જોયું છે કે ઉત્સેચકો જે હોય છે એ પ્રોટીનના બનેલા છે, ત્રિપરિમાણિક સ્વરૂપ ધરાવે છે. પરિણામ એવું આવે છે કે આ જે ત્રિપરિમાણિક સ્વરૂપ છે એ પર જુદી જુદી ખાંચ આવે છે. આ ખાંચની અંદર પદાર્થો જોડાઈ શકતા હોય છે, એની બંધ બની શકતા હોય છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે ઉત્સેચકની સાથે જે પદાર્થો જોડાય છે એના પ્રત્યે એ સંવેદનશીલ હોય છે. એટલે કે આ પદાર્થો ઉત્સેચકો ઉપર અસર કરે છે. તો એના આધારે અહીંયા આપણે વ્યાખ્યા સમજીએ છીએ અવરોધન. જેને ઇંગ્લિશમાં આપણે ઇન્હિબિશન એવું નામ આપીએ છીએ. ઇન્હિબિશન શું કહી શકાય એના વિશે એ જોઈએ. તો જ્યારે કોઈ પદાર્થ ઉત્સેચક સાથે જોડાઈને ઉત્સેચકીય પ્રક્રિયા ને મંદ પાડે તો તે ઘટના અવરોધન તરીકે ઓળખાય છે. આ વાક્ય સમજીએ આપણે કે ધારો કે કોઈ પણ એક ઉત્સેચક છે. જો કોઈ પદાર્થ એવો હોય કે જે આ ઉત્સેચક સાથે જોડાય અને ઉત્સેચકની જે પ્રક્રિયા છે એનો વેગ ઘટે એટલે કે એને મંદ પડે તો આખી ઘટના એને આપણે કહીએ છીએ અવરોધન એટલે કે ઇન્હિબિશન. ઓકે, તો એના આધારે આપણે બીજો શબ્દ સમજીએ કે આ રીતે એટલે કે અહીંયા જે પદાર્થ એટલે કે કોઈ પદાર્થની આપણે વાત કરીએ છીએ, આવા પદાર્થ એને અવરોધક કહેવામાં આવે છે, ઇન્હિબિટર. એટલે એક જ વ્યાખ્યાની અંદર આપણે બે વસ્તુઓ સમજી લીધી છે કે જે પદાર્થ, માનો કે અહીંયા આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ પદાર્થ હોય એ ઉત્સેચક સાથે જોડાઈને ઉત્સેચકની પ્રક્રિયાને મંદ પાડે છે. તો આ ઘટના જે છે એટલે કે પ્રક્રિયાનો વેગ ઘટવાની જે ઘટના છે એને આપણે કહીએ છીએ અવરોધન. પરંતુ જે પદાર્થ ઉત્સેચક સાથે જોડાઈને પ્રક્રિયાને ઘટાડે છે એ પદાર્થ એને આપણે નામ આપીએ છીએ અવરોધક એટલે કે ઇન્હિબિટર. હવે આ જે પ્રકારનું જે અવરોધન છે, પ્રક્રિયાનો વેગ ઘટે છે, એના ઘણા બધા પ્રકારો હોઈ શકે છે. આપણે અહીંયાના મેઇન બે વિભાગો સમજવાના થશે. તો એના માટે આપણે જે વાત કરવાની છે એ શું છે કે સામાન્ય રીતે આપણે જે જાણીએ છીએ કે ઉત્સેચકો હોય છે એની ઉપર એક એક્ટિવ સાઇટ આપેલી હોય છે. એક્ટિવ સાઇટ એટલે શું? તો કે જ્યાં પ્રક્રિયક જોડાઈ શકે છે. યાદ રાખો, ઉત્સેચકો ઉપર ઘણી બધી ખાંચો છે, એમાંથી કોઈ એક જ ખાંચ એવી છે કે જે ઉત્સેચક માટે એક્ટિવ સાઇટ હોય છે. તો અહીંયા હું એક ઉત્સેચક ને આ રીતે રજૂ કરું છું. ધારો કે
એ આમ છે. આ રીતે છે. તો આવા સંજોગોમાં આ ત્રિપરિમાણિક સ્વરૂપ અહીંયા મેં તમને બતાવેલું છે. અહીંયા આપણે બતાવીએ કે આ છે ઉત્સેચક. આ ઉત્સેચક છે. હવે એની ઉપર આપણે વાત કરીએ કે અહીંયા જે છે આ એ છે સક્રિય સ્થાન, એટલે કે ત્યાં પ્રક્રિયક જોડાઈ શકે છે. આ જગ્યા છે. તો યાદ રાખો, એવું નથી કે આ ઉત્સેચક ઉપર માત્ર એક જ ખાંચ છે, બીજી અહીંયા પણ ખાંચ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો આ જે બાકીના જે વિભાગો છે અહીંયા, ધારો કે આ લઈએ આપણે, અથવા આ પણ બતાવીએ, અથવા આ પણ હોઈ શકે, એ બધી બિન સક્રિય સ્થાન કહેવાય છે. બિન સક્રિય એટલે નોન એક્ટિવ, એટલે કે ત્યાં ઉત્સેચકની સાથે પ્રક્રિયક જોડાઈ શકતા નથી. હવે શું થશે કે જ્યારે આ ઉત્સેચક કોઈ પ્રક્રિયાની શરૂઆત કરશે ત્યારે ધારો કે એનો જે પ્રક્રિયક છે એ કંઈક આ રીતે હશે, કોઈ પણ એક પદાર્થ હશે. તો એની ઉપર આ જે જગ્યા છે આ સક્રિય સ્થાન સાથે જોડાવા માટેની સાઇટ છે. આ પરિણામ એવું આવે છે કે આ ભાગ આની સાથે જોડાશે આ સક્રિય સ્થાન ઉપર, અને પ્રક્રિયાની શરૂઆત આ રીતે થશે. બતાવે કે આ જે છે એ પ્રક્રિયક છે. પરિણામ એવું આવે છે કે અહીંયા જે આ ઉત્સેચક છે એને આપણે, હું અહીંયા જેવો બતાવ્યો છે એવો જ બતાવું છું. આ એ ઉત્સેચક છે. તો એની સાથે પ્રક્રિયક આ રીતે જોડાશે. આ સક્રિય સ્થાન ઉપર આ રીતે જોડાઈ જાય છે, અને આ ઉત્સેચક પ્રક્રિયક સંકુલ બને છે. ઓકે, આવી રીતે એક સંકુલ બને એ પછી પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે એ બધું તમે જાણો છો કે આની અંદર ફેરફારો થશે. અને અહીંયા આપણે બતાવીએ કે આ જે જોડાણો છે એ પ્રક્રિયક છે અને આ ઉત્સેચક છે. હવે આ સામાન્ય પ્રક્રિયા છે. હવે આપણે જે જોઈએ કે અવરોધન જે હોય છે એને આપણે બે પ્રકારમાં સમજી શકીએ છીએ. એને અહીંયા આપણે બતાવીએ છીએ અવરોધનનો જે પ્રકાર છે એ છે હરીફ, એટલે કે પ્રતિસ્પર્ધી અવરોધન. કોમ્પિટિટિવ ઇન્હિબિશન જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. કેવી રીતે હોય? આ એવી પ્રક્રિયા છે કે જ્યારે કોઈ પદાર્થ એ પ્રક્રિયક સાથે ખૂબ જ રચનાત્મક સમાનતા ધરાવતો હોય કે જે હવે અહીંયા ખાસ વાત શરૂ થશે. મેઇન વાત એ છે કે એક એવો પદાર્થ કે જે પ્રક્રિયક નથી, યાદ રાખો, પ્રક્રિયક નથી પણ પ્રક્રિયક સાથે રચનાત્મક સમાનતા ધરાવે છે, કે જે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય છે. અગત્યની વાત હવે એવો પદાર્થ કે જે એક્ઝેક્ટલી પ્રક્રિયક જે હોય છે એની સાથે એટલી બધી સમાનતા ધરાવે છે
કે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય છે. ખાસ યાદ રાખજો, સક્રિય સ્થાન સાથે આ અગત્યનું છે. આવું થાય પરિણામ એવું આવે છે કે ઉત્સેચકો તો એવા હોય છે કે જે પ્રક્રિયક ઉપર જ અસર કરે અને એમાંથી નિપજ બનાવે. પરિણામ એવું આવે છે કે જ્યારે સક્રિય સ્થાન સાથે આ પદાર્થ જોડાય છે ત્યારે ઉત્સેચક કદાચ પ્રક્રિયા કરશે પણ એમાંથી જે નિપજ બનવી જોઈએ એ બનશે નહીં. કારણ તો કે પ્રક્રિયક જુદો છે. યાદ રાખજો, આપણને ખબર છે કે પ્રક્રિયક નથી, ઉત્સેચકને તો એમ જ લાગે છે કે ત્યાં જોડાઈ ગયું છે અને પોતે પ્રક્રિયા કરવામાં લાગે છે. એટલે ખાસ સમજો કે ખરેખર જે જોડાવું, જે બનવું જોઈએ એ નહીં બને. પરિણામ એવું આવે છે કે પ્રક્રિયાનો વેગ ઘટે છે. ધારો કે એક પાત્ર છે, એ પાત્રની અંદર 15 પદાર્થો પ્રક્રિયક છે, એમાં ઉત્સેચક પણ છે. તો જો એ વેગ દર મિનિટે કે દર કલાકે જે પ્રક્રિયા થતી હોય એ દર કલાકે 5 પ્રક્રિયકમાંથી નિપજ બને છે. 5 પ્રક્રિયકમાંથી 5 નિપજ એટલે એનો દર છે. પરંતુ જો હવે આ પાત્રમાં કોઈ એવો પદાર્થ નાખવામાં આવે, એવો પદાર્થ કે જે આ પ્રક્રિયક સાથે ખૂબ જ રચનાત્મક સમાનતા ધરાવે છે, તો પરિણામ શું આવશે કે ઉત્સેચકને ખબર નથી પડવાની કે આ ખરેખર જે હોવો જોઈએ એ જ પ્રક્રિયક છે કે કોઈ બીજું. ત્યાં જોડાઈ જશે. ધારો કે દર કલાકે જે 5 પ્રક્રિયક જોડાતા હતા એના બદલે એક એવો પદાર્થ જોડાઈ જાય છે કે જે પ્રક્રિયક નથી. એમાંથી પદાર્થ બની જશે પણ એ આપણી એક્ઝેક્ટ જે ખરેખર જરૂરી છે એ નિપજ નહીં હોય. એક્ઝેક્ટ જરૂરી હોય એવી નિપજ કેટલી બની હશે? માત્ર 4. પ્રક્રિયાનો વેગ ઘટ્યો. પહેલા જે વેગ હતો એ તો 5 નિપજ પ્રતિ કલાક હતો. હવે વેગ ઘટીને થઈ જાય છે 4 નિપજ પ્રતિ કલાક. પ્રક્રિયાનો વેગ ઘટે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે ઉત્સેચકની કાર્યવિધિ જે હોય છે એ સમજીએ કેવી રીતે આ કામ કરતું હોય છે. તો પ્રક્રિયા જે છે એ આ છે કે સક્સિનિક એસિડ જે હોય છે એમાંથી બને છે ફ્યુમેરિક એસિડ. આ પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયા માટે જરૂરી જે ઉત્સેચક હોય છે એ છે, અહીંયા હું આપણે આની પછીનો જે આવશે એની અંદર એ નામકરણની બધી ચર્ચાઓ આપણે કરવાની છે, તો હું માત્ર નામ સમજાવું છું. એ છે સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજિનેઝ. આ ઉત્સેચક છે, સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજિનેઝ. પરિણામ એવું આવે છે કે આ જે સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજિનેઝ નામનો જે ઉત્સેચક છે એ આ છે. એની સાથે જોડાઈ શકે એવો પદાર્થ એટલે આ સક્સિનિક એસિડ છે. પ્રક્રિયા પૂરી થાય ત્યારે જે નિપજ બનવાની છે એ છે ફ્યુમેરિક એસિડ. ઓકે, આ નોર્મલ પ્રક્રિયા છે. પરંતુ આ પ્રક્રિયા માટે અવરોધક તરીકે વર્તે છે મેલોનેટ. મેલોનેટ એ એવો પદાર્થ છે કે જે રચનાની દ્રષ્ટિએ સક્સિનિક એસિડ સાથે ખૂબ જ સમાનતા ધરાવે છે. એટલી બધી સમાનતા ધરાવે છે કે સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજિનેઝ નામનો જે ઉત્સેચક છે એની સાથે આ સક્સિનિક એસિડના બદલે જોડાઈ જશે મેલોનેટ. ઓકે, પ્રક્રિયા થઈ જશે પણ એ પ્રક્રિયા કોની ઉપર થશે? મેલોનેટ ઉપર. પરિણામ એવું આવે છે કે એ પ્રક્રિયા થવાને કારણે જે નિપજ બનશે, નિપજ બની જશે પણ એ એક્ઝેક્ટલી આ તો નહીં જોયું. પ્રક્રિયામાં નિપજ બનવી કઈ જોઈએ? ફ્યુમેરિક. જો ઓરિજિનલ પ્રક્રિયા થશે તો નિપજ બનવી જોઈએ ફ્યુમેરિક. ધારો કે આપણે વિચારીએ 1 કલાકમાં 5 સક્સિનિક એસિડમાંથી 5 ફ્યુમેરિક એસિડ બને છે એટલે પ્રક્રિયાનો વેગ આવી જાય છે 5 નિપજ પ્રતિ કલાક. ઓકે, હવે આ પ્રક્રિયા દરમિયાન જો એક ઉત્સેચક સાથે એક સક્સિનિક એસિડના બદલે મેલોનેટ જોડાય છે તો મેલોનેટ ઉપર પ્રક્રિયા થશે પરંતુ એની નિપજ આ નહીં બને. પરિણામ એવું આવશે કે એ 1 કલાકમાં ફ્યુમેરિક એસિડ બનશે માત્ર 4 એટલે પ્રક્રિયાનો વેગ થઈ ગયો 4 નિપજ પ્રતિ કલાક. પ્રક્રિયાનો વેગ ઘટ્યો. યાદ રાખજો, પ્રક્રિયા થવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે કે જે નિપજ જે બનવી જોઈએ એ જ બનવી જોઈએ. જો મૂળભૂત નિપજ ન બને તો પ્રક્રિયાનો વેગ ઓછો છે એવું કહી શકાય. કારણ કે આપણે વાત આ પ્રક્રિયાની કરવા જઈ રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં જે હોય છે એ
ઉત્સેચકીય અવરોધ કહેવાય છે. આ જે ઘટના છે એનો ઉપયોગ ઘણી વખત બેક્ટેરિયલ રોગો ના નિયંત્રણમાં ઉપયોગી છે. વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ આ બધા જે સંશોધનો કરતા હોય છે એ શું કરે છે કે બેક્ટેરિયા જ્યારે કોઈ રોગ કરતા હોય છે એવા સમયે એ લોકો બેક્ટેરિયાની અંદર થતી કોઈ એવી પ્રક્રિયા શોધી કાઢે છે કે જે બેક્ટેરિયાના વિકાસ માટે જરૂરી છે. એ પ્રક્રિયા શોધાઈ જાય પછી શું થાય છે તો એ પ્રક્રિયામાં જે પ્રક્રિયક વપરાય છે એ પ્રક્રિયકની જેવી જ રચના ધરાવતો હોય એવો પદાર્થ બીજો શોધે છે. ગમે ત્યાંથી સંશોધનો કરીને શોધે છે. એવો પદાર્થ શોધી કાઢે છે કે જે આ પ્રક્રિયકના બદલે પેલા ઉત્સેચક સાથે જોડાય છે કે જે પ્રક્રિયા કરે છે અને એનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે. પરિણામ શું આવે છે કે પ્રક્રિયા જે છે એ બેક્ટેરિયાના જીવન માટે જરૂરી છે, એના વિકાસ માટે. જો તમે કોઈ એવો પદાર્થ બહારથી દાખલ કરો કે જે આ બેક્ટેરિયાની અંદર જે પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકની જગ્યાએ ઉત્સેચક સાથે જોડાય છે તો સ્વાભાવિક છે પ્રક્રિયાનો વેગ ઘટે છે, બેક્ટેરિયાની વૃદ્ધિ ઘટે અને રોગ ઉપર કાબુ મેળવી શકાય. એટલે આવા ફાર્મસીની અંદર દવાના જે સંશોધનો છે એમાં આવા ઘણા બધા સંશોધનો થતા હોય છે. કે આ જે વાત આપણે અહીંયા કરી એ છે હરીફ એટલે કે પ્રતિસ્પર્ધી અવરોધક. બીજો જે પ્રકાર આપણે જોવાનો છે એ છે બિનહરીફ. બિનહરીફ એટલે કે બિન પ્રતિસ્પર્ધી અવરોધન. કેવી રીતે થાય એ સમજી લઈએ આપણે. આ એવું અવરોધન છે કે જેમાં અવરોધક ઉત્સેચક સાથે સક્રિય સ્થાન ના બદલે અન્ય સ્થાને જોડાય અને ઉત્સેચકને નિષ્ક્રિય કરે છે. ઓકે, અહીંયા શું હતું? સક્રિય સ્થાને જોડાઈ જાય છે. જ્યારે અહીંયા શું છે? સક્રિય સ્થાનના બદલે અન્ય સ્થાને જોડાઈ જાય છે. આ મેઇન વસ્તુ છે. તો આ આખી સિસ્ટમ જે હોય છે કેવી રીતે કામ કરે એને સમજવા માટે હું ફરી એક એક્ઝામ્પલ લખું છું. અહીંયા આપણે લખીએ છીએ ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ. આ પદાર્થ છે, પ્રક્રિયક છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. એમાંથી નિર્માણ જેનું થાય છે એ છે પાયરુવિક એસિડ. આ નિપજ છે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ માંથી બની જાય છે પાયરુવિક એસિડ અને એના માટે જે ઉત્સેચક હોય છે એ છે પાયરુવેટ કાઇનેઝ. પાયરુવેટ કાઇનેઝ નામનો ઉત્સેચક આ પ્રક્રિયા કરે છે. એટલે આ ઉત્સેચક છે એ છે પાયરુવેટ કાઇનેઝ. એની સાથે અહીંયા પ્રક્રિયક તરીકે જોડાતો હોય છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. પ્રક્રિયા થાય ત્યારે નિપજ તરીકે બનશે પાયરુવિક એસિડ. પરંતુ અહીંયા આપણે નોંધીએ કે જે અવરોધક છે એ છે એલેનિન. એલેનિન છે. તો યાર એલેનિન જે હોય છે એ આ ઉત્સેચક ઉપર અહીંયા નથી જોડાતું, સક્રિય સ્થાન ઉપર નથી જોડાતું, બીજી ખાંચમાં જોડાઈ જાય છે. પણ એ એવી રીતે જોડાઈ જાય છે કે ત્યાં જોડાવાને કારણે ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય. એવો નિષ્ક્રિય થઈ જાય કે પછી એ પ્રક્રિયક એની સાથે જોડાઈ શકતો નથી અને પ્રક્રિયા ઘટતી જાય છે. પણ એક વાત યાદ રાખજો, આવું જે અવરોધન હોય છે એ બિન પ્રતિવર્તી હોય છે. એટલે કે એક વખત પ્રક્રિયકની બદલે આ જોડાઈ જાય
પછી કોઈ ફેરફાર થતો નથી, એ વેગ ઘટી જાય છે. પરંતુ આ અવરોધન પ્રતિવર્તી છે. પ્રતિવર્તી એટલે કે જો આ અવરોધક જે હોય છે એ જો આ ઉત્સેચક સાથેથી છૂટો પડી જાય તો ફરી પાછો ઉત્સેચક સક્રિય થઈ જાય, પ્રક્રિયકમાંથી નિપજ બનવાનું શરૂ થઈ જાય છે. એટલે કે આવા પ્રકારનું જે અવરોધન હોય છે એ રિવર્સિબલ છે. રિવર્સિબલ એટલે કે જ્યાં સુધી આ અવરોધક આ ઉત્સેચક સાથે જોડાયેલો છે ત્યાં સુધી એ નિષ્ક્રિય રહેશે. જેવો છૂટો પડી જાય એટલે ફરી પાછો એ કામ કરવાનું શરૂ થશે. જ્યારે અહીંયા એક વખત સક્રિય સ્થાને આ અવરોધક જોડાય છે પછી એ ઉત્સેચક નિપજ બની જાય એ દરમિયાનમાં એનો વેગ ઘટી જતો હોય છે. એટલે આવી રીતે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા એ અવરોધન આપણા કોષોની અંદર આવા ઉત્સેચકોનું જે થતું હોય છે જોવા મળે છે. આજે આપણે જે કંઈ નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના